જી સર. આજે જામનગર જિલ્લામાં મારી સાથે એચ.એમ. પટેલજી જે અમારા ચૂંટણી અધિકારી છે, સહ ચૂંટણી અધિકારી અમારા નરેશભાઈ દેસાઈ છે, અમારા જિલ્લા અધ્યક્ષ આદરણીય રમેશભાઈ મુંગરાજી પણ અમારી સાથે છે. ભારતીય જનતા પાર્ટીમાં એક બંધારણીય રીતે પાર્ટીમાં આંતરિક લોકશાહીને વળેલી આ પાર્ટી હોવાથી સર્વાનુમતે અને સંકલન કરી બૂથ સમિતિની રચનાઓ થઈ. 50,000 જેટલા બૂથોની રચનાઓ થઈ છે. 500થી વધુ મંડળ સમિતિની રચના પૂર્ણ થઈ ગઈ છે. આજે જિલ્લા પ્રમુખોની રચના એ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લોકશાહી મુજબ બધા જ લોકો પોતાનો લાગણી વ્યક્ત કરી શકે કે પ્રમુખ થવું છે. આજે અનેક કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે, એમની ચકાસણી કરી અને જે પાર્ટીએ નિર્ણય કર્યા છે એ પ્રમાણે જે ક્રાઇટેરિયામાં આવતા હશે એવા કાર્યકર્તાઓનું લિસ્ટ, જેટલા પણ કાર્યકર્તાઓએ માગણી કરી છે બધાનું લિસ્ટ લઈને અને અહીંના આગેવાનોની લાગણી લઈને અમે પ્રદેશમાં જવાના છીએ. કોને પ્રમુખ બનાવવા એ સંપૂર્ણ સત્તા પ્રદેશ મોવડી મંડળ પાસે છે અને એ મુજબ અમે અહીંથી અમને અહેવાલ આપીશું. ધન્યવાદ. સર, કુલ કેટલા ફોર્મ ભરાણા છે અને ક્રાઇટેરિયા શું છે? 20થી વધારે ફોર્મ ભરાયા છે. ક્રાઇટેરિયા અમારા જૂના કાર્યકર્તાઓ અત્યારે વર્તમાન અને પૂર્વમાં પણ 2 વાર એમ 3 વાર સક્રિય સભ્ય રહ્યા હોય, પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ રહ્યા હોય અને જેમના સામે ભ્રષ્ટાચાર કે ચારિત્ર અંગેની કોઈ ફરિયાદ ન હોય અને જેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હોય એવા દરેક કાર્યકર્તાને આમાં તક મળી શકે છે. ધન્યવાદ.